વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ, પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે ઈશા ફાઉન્ડેશન બોલ્ટન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડો. કુણાલ ભટ્ટ, ધર્મેન્દ્ર પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી। આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં 200 દર્દીઓએ લાભ લીધો હતો। જરૂરિયાતવાળા મોતિયાના 80 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન તબક્કાવાર કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે। આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં 200 દર્દીઓએ લાભ લીધો હતો। પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે। આ પ્રસંગે વલણ હોસ્પિટલના પ્રમુખ અબ્દુલ વલી મટક તેમજ ફૈજલ પટેલ, શબ્બીર પટેલ, ઇલિયાસભાઈ નાનજીએ ઉપસ્થિત રહી કેમ્પને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। રિપોર્ટ ફિરોજ મલેક, પાલેજ। આજ રોજ તારીખ 25/5/25ના રોજ રવિવાર વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મફત કેમ્પનું આયોજન થયું છે। આ કેમ્પમાં 200 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। 80 જેટલા આંખના ઓપરેશન મફત તારીખ આપી તબક્કાવાર ઓપરેશન થશે। આ કેમ્પના આયોજન ઈશા ફાઉન્ડેશન યુકે તરફથી યોજાયેલ હતો અને આ હોસ્પિટલમાં વર્ષોથી અવારનવાર કેમ્પ યોજાતા રહે છે અને ગરીબ દર્દીઓને લાભ મળતો રહે છે।